સીતારામ બધાને હવે જુનાગઢ પગી જશે ને આપણે ઉપરકોટ કિલ્લો જવાનું છે તો જઈ જો આપણે ઉપરકોટ કિલ્લાની અંદર જવાનું છે હવે એટલે ટિકિટમાં લાઈનમાં લાગી જાય પણ હલવાઈ જાય ગર્દીના કારણે જો ફૂલ ગર્દી છે અહીંયા તો જો અહીંયા ભગત બેઠા છે રાષ્ટ્રધ્વજને સલામી આપે કે હું જો આપણે હવે કિલ્લાની અંદર આવી જશે ઉપરકોટ કિલ્લાની અંદર જો આ કિલ્લાનો આખો નકશો છે અને હવે કિલ્લાની અંદર જાવી જો કિલ્લાની અંદર આવી ગયા છે ઘણા બધા માણા પણ છે જાય છે ને જો અહીંયા બે ટોપો રાખેલી છે એનું નામ એકનું નામ નીલમ છે અને એકનું નામ માણેક છે અને બાજુમાં જો આખું જુનાગઢ શહેર છે અને હવે આપણે આવી ગયા અડીકડીની વાવે અડીકડી વાવ જોવા જાવી એટલે આપણે જાવું તમને અંદર જઈને દેખાડું બધું જો અંદર આવી ગયા છીએ ને આની અંદર એટલું પાણી છે ને લાડ બધા બેલાથી બાંધકામ કરેલું છે જો કેમ સંભવ છે આ બધું જો આ લોખંડનો સિંહ બનાવેલો છે શેન શક્કર છે જમ્પર છે ભૂંગાર છે બધું જે હાથમાં એવું એ નાખી દીધેલું છે જો બેસ્ટમાંથી બેસ્ટ કિલ્લાના નજારા બધા એકદમ જોરદાર છે ને અહીંથી ગિરનારનો નજારો પણ એકદમ મસ્ત આવે છે ને જો બધું લીલું સમ થઈ ગયું છે વરસાદ પડે એટલે મજા આવે ફૂલ વરસાદ ચાલુ હતો અને અહીંયા જો નવઘણ કૂવો છે અને જો અહીંયા અનાજના ભંડાર છે આ અનાજ ભંડારમાં છે ને 12 વર્ષનું અને એકારે આમાં હમાઈ જાય એટલું મોટું છે અહીંયા હવે આપણે જાવી સતી રાણક દેવીનો મહેલ જોવા જો અહીંયા 2500 વર્ષ જૂનો ઇતિહાસ છે ક્યારે ક્યારે કોણે કયા સમય સુધી રાજ કર્યું આમાં બધું લખેલું છે ને આનો આમ તો ઇતિહાસ 5000 વર્ષ જૂનો છે કૃષ્ણ ભગવાનના નાના ઉગ્રેસન છે એનો પણ આમાં ઇતિહાસ છે ને પછી અશોક સમ્રાટ છે રાખેંગાર એ બધાનો આમાં જૂનો ઇતિહાસ છે ને પછી નવગણ ને પછી આ મુસ્લિમ શાસકો પાસે આવી ગયો હતો અને આ કિલ્લાનું છે ને હમણાં જ તે નવો નિર્માણ કરેલું છે મતલબ રિનોવેશન કરેલું છે એ પહેલાં જૂનો હતો જો અહીંયા લગભગ મેન સ્થાન છે અમે તો આખો કિલ્લો હવે ફરી લીધો છે 2-3 કલાકનો સમય લાગે એટલે સમય લઈને જવું અને ફૂલ મજા આવી છે અમને તો અને જો આ કિલ્લાનો ખાસ ગેટ છે આ ગેટનું નામ છે તોરણ ગેટ મસ્તીનો છે આનો ફૂલ ડિટેલ્સ વિડીયો મારી આ યુટ્યુબ ચેનલમાં છે